ત્યાં કોઈ દાદુના ખેલ છે, તમાશો છે, લોટરી લાગે, પણ આખા વર્ષની જય ચેતના ગિરનારની જય ગિરનાર બોલો કે નહીં, કોઈ જય આબુ, જય હિમાલય, કોઈ બોલ્યા શું કે જય ગિરનારી કેલો પાવર આવી જાય. તો એ જે પાવર ભેગો થયો છે એ પાવરને અમુક સમય પછી આ જેમ સ્ટીમ ઇન્જિન હોય વધારે વર કાઢી નાખે કે નહીં, વેક્યુમ કાઢે ને, અત્યારે ગિરનાર છે વેક્યુમ કાઢે એટલે માણસો ખેંચાઈને આવે છે. તમે ખેંચાઈને વેક્યુમ નહીં ચાલે. ચેતના જેને કહેવાય શું છે ઉર્જા, એ ચેતના છે ને આપણામાં અંદર ટ્રાન્સફર ઘણા શબ્દ આપણે ગમે કાલી ઘડી વાત કરીએ છીએ. આ તો પ્રશ્ન પૂછીએ છીએ પણ એ પ્રશ્ન છે ને એ ચેતના આપણામાં ટ્રાન્સફર થાય છે. પછી અમુક કરંટ આપણે ઝીલી શકતા હોય. જેમ ધોવાનો કરંટ ડાયરેક્ટ આપણા ઘરે આવી જાય તો આપણે ઉપર બધા હળગી જાય. તો પછી એમાં 1100 વોલ્ટ વેચણી કરે ને 1100 460 એમ કરતાં છે તો આપણા ઘરે નોર્મલ થઈને આપણા ઘરમાં આવે. ત્યારે ઈશ્વરી તત્વ આપણી જો પાત્રતા જોવે. તમને વડોદરાથી અત્યારે શું કામ ભાઈ બોલ્યા, તમને શું કામ બોલ્યા, અહીં શું કામ છે, પણ એ તત્વની વેચણી કરો ભાઈ. તમારું છે ને તમારું કાર્ડ આવ્યું છે, તમારે 50 વોટના વાપરો, તમે એક આ 80ની વાપરો, એમ બધાને વેચણી થતી જાય છે. અને એ વેચણી થાય પછી એમાંથી પછી આગળ વધવાનું છે. એટલે આ તમે ઉર્જા લેવા આવ્યા છો, શું આવ્યા છો લેવા આવવું પડે કે નહીં. આપણે ગંગાનું પાણી જોતું તો ગંગા કિનારે જવું પડે ને, તો અહીં ગિરનારનું અત્યારે આવ્યા છે. તમે બોલાવવામાં આવ્યા સ્પેશિયલ ટેસ્ટ તરીકે. હજી અહીંયા હમણાં નહીં ખબર પડે, 15 દિવસ પછી તમે જોજો, રિઝલ્ટ જોજો. પછી આપણામાં અટકી જવું પડે છે અત્યારે.